અમરેલી પત્રકાંડ મુદ્દે હવે નવો વળાંક સામે આવ્યો છે। મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી આ ઘટના છે ટોક ઓફ ધ ટાઉન રહેલી છે। એવામાં જ્યારે કૌશિક વેકરિયાના નામથી આ પત્રકાંડ છે એ ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે અને જોવા જેવી વાત એ થાય છે કે જ્યારે આ પત્રકાંડ સામે આવે છે ત્યારે માત્ર 24 કલાકના અંદર જ આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસ છે એ સક્ષમ સાબિત થાય છે। ત્યારબાદ આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવે છે અને એમાં એક મહિલા યુવતી હોય છે પાયલ ગોટી, જે પાટીદાર સમાજની દીકરી હોય છે અને તેને લઈને રાજકારણમાં ગરમાવો આવવા લાગે છે કે શા માટે આ યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું છે અને બીજા અઢળક સવાલો છે એ પોલીસ માટે ઉત્પન્ન થઈ રહ્યા હતા। કારણ કે જે આરોપીઓ માટે કામગીરી કરવામાં આવી છે માત્ર 24 કલાકના અંદર જ તેમને ઝડપી લેવામાં આવ્યા છે, પરંતુ સચ્ચાઈ કંઈક અલગ જ છે એવું વિપક્ષ હરહંમેશ આરોપ લગાવી રહ્યું હતું। આ બધાની વચ્ચે હવે એસઆઈટીની રચના છે આ કેસમાં થઈ ચૂકી છે। મોટા અને સૌથી મહત્વના સમાચાર, હવે નવો વળાંક એ આવ્યો છે કે આ કેસમાં હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે। આ જ મુદ્દા પર વાત કરવાના છીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। મહત્વનું છે કે 24 કલાકમાં જ પોલીસ આરોપીઓને શોધી કાઢે છે અને આ આરોપીઓની ઓફિસમાં કામ કરતી કોમ્પ્યુટર ઓપરેટર પાટીદાર યુવતીને આરોપી બનાવીને લઈ જવામાં આવે છે। ત્યારબાદ આ મામલે ખૂબ મોટો હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાય છે। એ દીકરીને જામીન પણ મળી ગયા છે, પરંતુ ભાજપ નેતાઓ તો આ મામલે બોલવા પણ તૈયાર નહોતા। એક તરફ ભાજપના દિલીપ સંઘાણી સિવાય પાટીદાર યુવતી મામલે કોઈએ કંઈ જ પ્રતિક્રિયા આપી નથી અને બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નેતાઓ સતત તેની બહારે રહ્યા છે। હવે આ સમગ્ર મામલે રોજ નવા વળાંક આવી રહ્યા છે। એક સામાન્ય પત્રિકા કાંડમાંથી શરૂ થયેલ આ કેસ અત્યારે હાઈ પ્રોફાઇલ રૂપ ધારણ કરી ચૂક્યું છે અને હવે તેના પર રાજકીય રોકલા શેકવામાં આવી રહ્યા છે। 2 દિવસ પહેલા પાટીદાર યુવતી પાયલ ગોટીએ પોલીસ સામે જેલમાં માર મારવાના આક્ષેપો કરવામાં આવ્યા, જેને લઈને હવે અમરેલી એસપી સંજય ખરાતે એસઆઈટીની રચના કરી છે। ડીવાયએસપી એજી ગોહિલ, મહિલા પીઆઈ આઈજે ગીડા, મહિલા પીએસઆઈ એચજે બરવાડિયાનો સી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। પાટીદાર યુવતીના મીડિયામાં આવેલા આક્ષેપો બાદ પોલીસે એસઆઈટીની રચના કરી છે। મહત્વનું છે, અમરેલીમાં ચકચારી નકલી પત્રિકા કાંડમાં પીડિતા પાટીદાર યુવતીનો સરકાર તરફે કરેલો 169નો રિપોર્ટ કોર્ટે નામંજૂર કર્યો છે। પાયલ ગોટી તરફે પુરાવા ન મળ્યા હોવાનો પોલીસે કોર્ટમાં 169નો રિપોર્ટ કર્યો હતો। ચીફ કોર્ટે પાયલ ગોટીનો આરોપી ન હોવાનો રિપોર્ટ નામંજૂર કર્યો છે। આરોપી અશોક માંગરોળિયા પાસે ડીડીઓએ જવાબ માંગ્યો હતો। કૌશિક વેકરિયા વિરુદ્ધ પત્રિકા કાંડના આરોપી અશોક માંગરોળિયાને ડીડીઓએ નોટિસ ફટકારી છે। જસવંતગઢના સરપંચ અશોક માંગરોળિયા પત્રકાંડના આરોપી છે। આરોપી સરપંચ પદે હોય અને હાલ જેલમાં છે। ડીડીઓએ નોટિસ ફટકારી છે। 3 દિવસમાં ખુલાસો કરવા ડીડીઓએ નોટિસ ફટકારી હતી અને હવે અમરેલી પત્રિકા કાંડમાં રાજનીતિ છે એ ગરમાઈ ચૂકી છે। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।